Welcome back, students. I am Dheeraj Patel. This is our sixth lecture of continuity and differentiability. In this sixth lecture, we are going to discuss example number 5, 6, and 7 here. Okay. Now, see here. Example number 5 is check the points where the constant function f of x is equals to constant k is continuous. Okay. So we have to check all points for f of x is equals to k is continuous. Okay, we have to check the continuity of this function for every real numbers. આપણે બધા જ real numbers માટે આનું ડિસ્કશન કરવું પડશે. જ્યારે બી આ ટાઈપના ક્વેશ્ચન્સ આવે, કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ડિફાઇન કરીને ના આપ્યો હોય, તમને યાદ હશે કે આગળ જે આપણે 5 લેક્ચર્સ જોયા બધામાં particular point at x equals to 0, at x equals to 1, at x equals to 2 આ બધા particular points માટે ડિસ્કશન કર્યું છે. બરાબર છે? તો એ બધા જ particular points ના ક્વેશ્ચન્સ આપણે જોયા છે. બટ હવે જે ક્વેશ્ચન્સ લઈ રહ્યા છે એ ક્વેશ્ચન્સમાં તમને કોઈ particular point આગળ ડિસ્કસ કરવાનું કહ્યું નથી. તો એ કેસમાં તમારે બધા જ રિયલ નંબર્સ માટે ચેકઆઉટ કરવું પડશે. પણ જ્યારે બી રિયલ નંબર્સ માટે બધા જ માટે કેલ્ક્યુલેશન એટ x = 1 2 3 4 5 પછી 1.2 1.2 1.4 1. એ બધું કેલ્ક્યુલેશન્સ બહુ ક્રિટિકલ અને ડિફિકલ્ટ બહુ લેન્ધી થઈ જાય. તો એ કેસમાં આપણે શું કરીશું, તો કોઈ એક નવો વેરિયેબલ એઝ્યુમ કરી દઈશું. સપોઝ કોઈ c વેરિયેબલ એઝ્યુમ કરશું c, અને એ c એવો કન્સિડર કરીશું કે જે આપણા ક્વેશ્ચન્સને રિલેટેડ પ્રોપર થઈ જાય. બરાબર, અને એ c belongs to r કન્સિડર કરવાનું. એટલે c એવો એઝ્યુમ કરવાનો which is variable and which is real number. હવે c માટે જો ફંક્શન તમારું કન્ટિન્યુઅસ થતું હોય, એટલે કે c રિયલ નંબર છે, તો કોઈ બી રિયલ નંબર્સ માટે તમારું ફંક્શન કન્ટિન્યુઅસ થશે. સપોઝ તમારું ફંક્શન c રિયલ નંબર છે એની માટે કન્ટિન્યુઅસ નથી થતું, તો પછી તમારું ફંક્શન કન્ટિન્યુઅસ નથી, રિયલ નંબર્સ પર કન્ટિન્યુઅસ નથી. આટલું ક્લિયર? તો આવા ક્વેશ્ચન્સ માટે તમારે રિયલ નંબર્સ માંથી કોઈ એક વેરિયેબલ એઝ્યુમ કરવાનો, એ વેરિયેબલની કન્ટિન્યુટી ચેક કરવાની. એ કન્ટિન્યુઅસ હોય તો આખા રિયલ નંબર્સ પર આ ફંક્શન કન્ટિન્યુઅસ, જો ના હોય તો નથી. ક્લિયર? તો પહેલું તમારું ફંક્શન શું છે એ તમને આપેલું છે. તો હિયર કોન્સ્ટન્ટ ફંક્શન f of x is equals to k. We know that any constant function is represented as f of x is equals to constant, any constant. Suppose a હોય, કોઈ constant b હોય, k હોય, બરાબર? આ રીતે કોઈ બી constant હોય, 5 હોય, 6 હોય, 7 હોય. એટલે તમે ગમે તે ઇનપુટમાં x ની વેલ્યુ વેરિયેબલ કોઈ બી ઇનપુટમાં નાખશો, આન્સર ઓલવેઝ કોન્સ્ટન્ટ એટલે કહીએ k આવશે. બરાબર? આ કોન્સ્ટન્ટ ફંક્શનનો એક પ્રોપર્ટી છે. બરાબર? તો હવે કોન્સ્ટન્ટ ફંક્શન વિશે ડિટેલ્સમાં આપણે જોતા નથી, જે આપણે ઓલરેડી સ્ટાન્ડર્ડ 11 માં જોઈ ગયા છે. હવે મારે આ ફંક્શન્સની કન્ટિન્યુટી ફોર એવરી રિયલ નંબર્સ ચેકઆઉટ કરવી છે. તો હું એક c belongs to r, means c is a real number હું એઝ્યુમ કરી લઉં છું. લેટ c belongs to r, એક c જે રિયલ નંબર છે અને એની આગળ એ પોઈન્ટ આગળ, એટલે કે આ c પોઈન્ટ આગળ આપણે કન્ટિન્યુટી ચેક કરીએ. હવે c પોઈન્ટ આગળ કન્ટિન્યુટી ચેક કરીએ એનો મતલબ શું થયો કે કોઈ એક રિયલ નંબર આગળ આપણે કન્ટિન્યુટી ડિસ્કસ કરી રહ્યા છે. વેર c ઇઝ વેરિયેબલ એન્ડ વેરિયેબલ મીન્સ રિયલ નંબર છે. હવે c આગળ કોન્સ્ટન્ટ ફંક્શન તમારું જો કન્ટિન્યુઅસ થઈ જશે તો એનો મતલબ શું કે તમારું કોન્સ્ટન્ટ ફંક્શન બધા જ રિયલ નંબર્સ માટે કન્ટિન્યુઅસ થશે. જો નહીં થાય તો નહીં થાય. ક્લિયર? ખબર પડી? ચલો તો એ જોઈએ આપણે. Here f of x is equals to કે એક જ ફંક્શન સેમ ફંક્શન છે, લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટની કોઈ ડિસ્કશન કરવાની ક્વેશ્ચનમાં જરૂર નથી. Therefore we are calculating the limit of function x tends to c. આપણે કયા પોઈન્ટ આગળ ચેક કરી રહ્યા છો? તો at c. Okay, so we have discussed the limit at x is equals to c. Therefore, limit x tends to c, f of x. Find this limit. We know that our f of x is equals to k. Therefore, put f of x is equals to k here. You are getting limit x tends to c, k. And now we know that the limit of any constant function which is equals to constant, which is k. Now,
the limit x tends to c f of x is equals to k. Now you have to find f of c also. Okay, now find f of c. We know that f of x is equals to k. Put x is equals to c in this function. You are getting k here. Chalo, limit x tends to z f of x and f of c equals to k. Both are same. Therefore, see here, limit x tends to c f of x is equals to f of c. Therefore, we can say that f of x is equals to k is continuous function at x is equals to c, where c belongs to r. Means we can say that in general we have to remember this statement. In general, you have to remember these statements. The constant function is continuous at any real number or continuous on set of real numbers, means r. मैं आटલું ફોર્મમાં લખી દઉં છું. The constant function is always continuous on r. એટલે તમારે કોઈ બી constant function આવે કોઈ બી પોઈન્ટ આપ્યો હોય તમારે શું કન્સિડર કરી લેવાનું, એ કન્ટિન્યુઅસ ઓલવેઝ હોય જ. તો આ થયું તમારું એક સ્ટેટમેન્ટ જે તમારે ડાયરેક્ટલી MCQ ટાઈપની કોઈ બી એક્ઝામ્સ આપતા હોય એની માટે યાદ રાખવાનું. ઓકે, તો આ એક ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ્સ થશે તમારા માટે. Next one, example number 6. In the example number 6, we have to prove that the identity function on real numbers given by, we know that the identity function is f of x is equals to x. જે તમે ઇનપુટમાં નાખશો એ જ આઉટપુટમાં આવશે. સપોઝ 1 નાખ્યા તો 1 આવે, 2 નાખ્યા તો 2 આવે, 3 નાખ્યા તો 3 આવે. That means identity function is f of x is equals to x. તમે x નાખો તો x આવે, y નાખો તો y આવે, a નાખો તો a આવે, b નાખો તો b આવે, k નાખો તો k આવે. એટલે કે જે ઇનપુટમાં નાખો એ જ બહાર આવે. f of x is equals to x is continuous at every real number. જો આ કેસમાં બી at every real numbers કયું છે, કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ આગળ નથી કયું અને એક જ ફંક્શન છે f of x is equals to x. એટલે કે લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ નું કોઈ આમાં એવું ડિસ્કશન આવશે નહીં. ચલો, તો આ કેસમાં બી તમારે શું એઝ્યુમ કરવું પડશે, તમારું ફંક્શન છે f of x is equals to x. આ તમારું ફંક્શન છે, બરાબર. આપણે શું એઝ્યુમ કરીએ, let c be the variable which is belongs to r. c કોઈ એક રિયલ નંબર્સ આપણે કન્સિડર કર્યો, let c belongs to r. હવે કયા પોઈન્ટ આગળ ડિસ્કસ કરીએ આની કન્ટિન્યુટી, તો at x is equals to c. So we are discussing the continuity at x is equals to c. So now find the limit of x tends to c f of x. We know that the f of x which is equals to x. So put f of x is equals to x here. Okay. Therefore you are getting limit x tends to c x. So now this is the sum of direct limit method. Therefore you can find direct limit which is equals to c. चलो, तो limit x tends to c f of x is equals to c. आई गयो आटलो. Now હવે શું કેલ્ક્યુલેટ કરવાનું, તો you have to calculate f of c also. તો calculate f of c. So we have the function f of x is equals to x. Put x is equals to c in the function. You are getting c here. See here, limit x tends to c f of x, answer is c. F of c is also equals to c. Therefore here we can say that limit x tends to c f of x is equals to f of c. Therefore f of x is equals to x is continuous function for every real number, or we can also say that is continuous function at x is equals to c where c belongs to r. At x equals to c where c belongs to r. એવું બી લખી શકો. એન્ડ હવે આનો મતલબ એવો થયો કે એક નોટ એટલે કે રિમાર્કમાં આપણે લખી દઈએ કે આઇડેન્ટિટી ફંક્શન, we know that the identity function is always
is always continuous function on real numbers, means set of real numbers on R. Okay, તો બીજું સ્ટેટમેન્ટ્સ બી ઇમ્પોર્ટન્ટ છે. કોન્સ્ટન્ટ ફંક્શન, આઇડેન્ટિટી ફંક્શન સેટ ઓફ રિયલ નંબર્સ માટે કેવા થશે? કન્ટિન્યુઅસ ફંક્શન્સ. ચલો નાઉ we are going for the example number 7. ચલો એક્ઝામ્પલ નંબર 7 માં જો, is the function defined by f of x is equals to modulus x a continuous function? તમને શું ફંક્શન આપ્યું છે? મોડ્યુલસ ફંક્શન. The modulus function is continuous on R or not? આવો ક્વેશ્ચન છે indirectly. તમને કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ આપ્યો નથી. In the example number 3 at x equals to 0 આપણે કેલ્ક્યુલેશન્સ કરી. Okay, and example number 3, the function f of x is equals to modulus x is continuous function at x is equals to 0. આપણે એ પ્રૂવ કર્યું. બરાબર છે? પણ અહીંયા આ કેસમાં તમારે at x equals to 0 નથી વાત કરવાની. અહીં તો તમારે for every real numbers check out કરવું પડશે. તો પહેલા આ ટાઈપના ક્વેશ્ચન્સમાં તમે જોજો મોડ્યુલસ ફંક્શન એ સ્પેશિયલ ફંક્શનનો પાર્ટ છે. બરાબર છે? સ્પેશિયલ ફંક્શન્સનો પાર્ટ છે એટલે તમારે લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટનું ડિસ્કશન બી આવી શકે છે. તો આ કેસમાં લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટનું કેલ્ક્યુલેશન્સ કેવી રીતે આવે છે તો તમને પહેલા તો ફંક્શન ડિફાઇન કરતા શીખવાડો. We have f of x is equals to x when x greater than equals to 0 and minus x when x less than 0. તમારું આ મોડ્યુલસ ફંક્શન આ રીતે ડિફાઇન થયેલું છે. ઓકે, ધીસ ઇઝ યોર મોડ્યુલસ ફંક્શન. હવે ચેક વાત કરીએ છીએ. તમારે આખા રિયલ નંબર્સ પર વાત કરવાની છે પણ તમારી પાસે પાર્ટ પડી ગયા છે. તમારું ફંક્શન જ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ ડિફાઇન થયેલું છે. તો એ કેસમાં તમારે કેસ બનાવીને જવું પડશે. કેવી રીતે કેસ બનાવવાના તો એ જોઈ લો તમે. પહેલું તો at x equals to 0 પહેલું એ ચેક આઉટ કરવું પડશે. બરાબર? 0 ની લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બેવ સાઈડ તમારું ફંક્શન વેરી થાય છે એટલે તમારે કયા પોઈન્ટ આગળ પહેલું તો ડિસ્કશન કરવું પડશે. તો at x equals to 0 આ સ્પેશિયલ કેસમાં કરવું જ પડે. બરાબર છે? જે આપણે એક્ઝામ્પલ નંબર 3 માં પ્રૂવ કરી ચૂક્યા છે. સારું, હવે વાત કરીએ for the positive real numbers for x greater than 0 તમારું ફંક્શન x છે તો તમારે પોઝિટિવ રિયલ નંબર્સ માટેનું કેલ્ક્યુલેશન અલગ કરવું પડશે. સેમ વે ફોર નેગેટિવ રિયલ નંબર્સ એટલે x લેસ ધેન 0 તમારું ફંક્શન માઈનસ x છે એટલે કે બીજું ડિફરન્ટ છે તો તમારે નેગેટિવ રિયલ નંબર્સનો કેસ અલગ બનાવવો પડશે. એટલે તમારે આ ક્વેશ્ચનમાં ટોટલ કેટલા કેસ બનાવવા પડશે? તો યુ હેવ ડિસ્કસ ધી 3 cases. The first one is at x equals to 0, the second one is for positive real numbers and the third one is for negative real numbers. Clear? તો આ કેસમાં 3 કેસ, આ ક્વેશ્ચનમાં 3 કેસ કયા કેવી રીતે આયા આટલું ક્લિયર? સારું, તો આ ક્વેશ્ચનમાં આપણે ત્રણેય કેસનું ડિસ્કશન કરીએ. ચલો પહેલો કેસ, ચલો કેસ નંબર 1. ચલો પહેલો કેસ ડિસ્કસ કરીએ છીએ. ચલો પહેલો કેસ છે at x is equals to 0 ડિસ્કસ કરીએ. અને હવે જો આ at x equals to 0 નું કેલ્ક્યુલેશન હું કરતો નથી. તમારે તો એક્ઝામમાં કેલ્ક્યુલેશન્સ કરવું પડે. બરાબર? તો આપણે હું અત્યારે લખી દઉં છું same as example 3. ઓકે, તમારી નોટબુકમાં આવું નહીં લખવાનું. you have to write the example 3 here. આનું આખું કેલ્ક્યુલેશન્સ તમારે લખવાનું. ઓકે, તો કેસ 1 આપણો ડિસ્કસ થયો ઇન એક્ઝામ્પલ નંબર 3 માં પ્રીવિયસ લેક્ચરમાં. સારું, હવે કેસ નંબર 2 ની ડિસ્કશન કરીએ. ચલો કેસ 2 લઈએ. The case 2 is for x which are positive. હવે આપણે જે x જે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એ પોઝિટિવ x છે અને હવે તમને ખબર છે at x equals to c આપણે કોઈ વેરીએબલ એઝ્યુમ કરીએ છીએ ને c આગળ બે ક્વેશ્ચન્સમાં કર્યો. તો for at x equals to c આપણે કન્ટિન્યુટી ડિસ્કસ કરવાની છે. એટલે કયા પોઈન્ટ આગળ કરવાની છે? at x equals to c. તો આપણે at x equals to c ડિસ્કસ કરવાની છે અને એમાં બી c ની કન્ડિશન પોઝિટિવ રિયલ નંબર્સ લેવી પડશે. તો આપણે અહીંયા શું કન્સિડર કરીએ? we are considering c greater than 0. ક્લિયર? તો અહીંયા c equals to 0 કહેવાય.
એકચ્યુઅલમાં ધીસ ઇઝ c equals to 0. તો અહીંયા છે ને હું x equals to 0 ની જગ્યાએ at c equals to 0 કન્સિડર કરું તો બી ચાલશે. એટલે મેં 0 આગળ ડિસ્કશન કર્યું, બરાબર? એટલે આપણે x at x equals to 0 એની જગ્યાએ c equals to 0 લખું છું. ક્લિયર? તો c ની 0 વેલ્યુ માટે કેલ્ક્યુલેશન્સ કર્યું. એક્ઝામ્પલ 3 ના જેવું સેમ થશે. બીજી વસ્તુ x ને આપણે હવે c આગળ કન્ટિન્યુટી ચેક કરીએ છીએ at x equals to c, બટ એ c ની કન્ડિશન પ્રોપર લઈ લીધી આપણે કે પોઝિટિવ c ની કેલ્ક્યુલેશન્સ લઈએ છીએ, બરાબર છે? સેમ વે કેસ 3 માં શું કરીશું? તો ઇન ધ કેસ 3 માં તમે જે કેલ્ક્યુલેશન્સ કરશો એ c is real number but negative real number. એટલે કે તમારે કઈ કન્ડિશન લેવી પડશે? c less than 0. બોલો ક્લિયર? તો તમે at c equals to 0, c greater than 0, c less than 0. એટલે તમારા ત્રણ કેસ ક્લિયર. 0 આગળ તમે પ્રૂવ કરી દો કે કન્ટિન્યુઅસ છે, જે એક્ઝામ્પલ 3 ને બેઝ ઉપરથી થઈ જશે. સેમ વે પોઝિટિવ રિયલ નંબર્સ આગળ બી તમે પ્રૂવ કરી દો કે આ તમારું ફંક્શન કેવું છે? કન્ટિન્યુઅસ. સેમ વે તમે નેગેટિવ રિયલ નંબર્સ એટલે કે c લેસ ધેન 0 માટે બી પ્રૂવ કરી દો કે તમારું ફંક્શન કેવું છે? કન્ટિન્યુઅસ. જો આ તમારું કહીએ કન્ટિન્યુઅસ કેસ 1 માં, કેસ 2 માં બી કન્ટિન્યુઅસ, કેસ 3 માં બી કન્ટિન્યુઅસ, તો ઇન જનરલ we can say that the function is continuous for every real number. For every real number, that means modulus function is continuous on r. એવું આપણે જનરલ સ્ટેટમેન્ટ લખી શકીએ. બોલો આટલું ક્લિયર? સારું. તો કેસ નંબર 2 માં જોઈએ છે c greater than 0 નું કેલ્ક્યુલેશન. ચલો અહીંયા c greater than 0 છે એટલે કે એવા રિયલ નંબર્સ ની ડિસ્કશન કરવાની છે કે જે રિયલ નંબર્સ ઓલરેડી પોઝિટિવ છે. એટલે તમારે એવા જ x ની ડિસ્કશન આવશે કે જે x પોઝિટિવ છે. એટલે x at x equals to c તમે કેલ્ક્યુલેશન્સ કરશો તો x પોઝિટિવ હોય તો એ કેસમાં તમારું ફંક્શન f of x which is equals to modulus x which is equals to x થશે, બરાબર છે? એટલે તમારું ફંક્શન f of x is equals to modulus x અને એનો આન્સર થશે x. બોલો ક્લિયર? ચલો હવે વાત કરીએ લિમિટ x tends to c. તમારે c આગળ લિમિટ ચેક કરવાની છે at x equals to c. limit x tends to c f of x here. First of all, we know that the f of x is given here which is modulus x, and now for the c greater than 0, for the x greater than 0, we know that f modulus x equals to x. Therefore you are getting limit x tends to c x here. ચલો હવે ડાયરેક્ટ લિમિટ નો સમ થઈ ગયો તો ડાયરેક્ટ લિમિટ પુટ કરી દો એટલે તમને આન્સર મળી જશે c. બોલો આટલું ક્લિયર? હવે વાત કરીએ f of c બી ચેક કરવું પડશે ને. તો નાઉ f of c equals to, ચલો f of c, હવે c ઓલરેડી પોઝિટિવ છે, c પોઝિટિવ છે એટલે તમારું f of x is equals to x થશે. તો આમાં f of x is equals to x માં તમે c પુટ કરો, x equals to c પુટ કરો, you are getting c here. ઓકે, ચલો હવે શું થઈ ગયું? તમારી લિમિટ x tends to c, f of x નો આન્સર બી c આવ્યો અને f of c નો આન્સર બી c આવ્યો. મતલબ લિમિટ x tends to c f of c x equals to f of c. Therefore f of x is continuous function. બોલો આ કેસમાં કન્ટિન્યુઅસ થઈ ગયું ને? continuous function for c greater than 0. c greater than 0 માટે કન્ટિન્યુઅસ પ્રૂવ થઈ. સેમ વે આપણે c less than 0 નું કેલ્ક્યુલેશન્સ કરીએ. હવે c less than 0 એટલે નેગેટિવ રિયલ નંબર્સ ની ડિસ્કશન કરીએ છીએ. હવે નેગેટિવ રિયલ નંબર્સ ની ડિસ્કશન કરીએ છીએ તો f of x is equals to our modulus x which is equals to minus x. શું કન્સિડર કરશો? minus x. નેગેટિવ રિયલ નંબર્સ માટે f of x equals to minus x થશે. બોલો આટલું ક્લિયર? હવે આપણે લિમિટ્સ ફાઇન્ડ આઉટ કરીએ. લિમિટ x tends to c f of x. Now what is f of x? We know that our f of x is modulus x. Now put the value of modulus x here. The modulus x equals to minus x. Therefore you are getting limit x tends to c minus x here. And this is the sum of direct limit. Therefore you are getting direct limit minus c. Same way you have to find f of c also. So the f of c.
Now what is f of c? To put f of x is equals to minus x, so f of c equals to minus c. Okay, now check this one. Limit here, limit x tends to c, f of x which is equals to f of c. चलो आ બંને લિમિટ અને f of c નો આન્સર સેમ આવ્યો, therefore શું કહી શકાય? Therefore we can say that f of x is continuous function for c less than 0. એટલે થર્ડ કેસમાં બી તમારું ફંક્શન શું આવ્યું? continuous. So first case ma at c equals to 0 the function is continuous. For c greater than 0 the function f of x is equals to modulus x is also continuous. Same way તમારું modulus function c less than 0 એટલે કે third case માં b continuous આય. એટલે in general તમે શું કહી શકો? તો તમારે આ નોટ યાદ રાખવાની. શું કહેવાય? તમારું ફંક્શન કયું? મોડ્યુલસ ફંક્શન. કેવું કહેવાય? કન્ટિન્યુઅસ. ઓન which? on real number. Clear? તો આપણી આ નોટ બહુ ઇમ્પોર્ટન્ટ છે મોડ્યુલસ ફંક્શન માટે તો ખાસ. તો here f of x is equals to modulus x is which function? Continuous function. Okay, on R. Clear? So તમારું f of x is equals to modulus x is our continuous function on real numbers on R. તો આ ટાઈપે કેસ 1 2 અને 3 ને રિલેટેડ આ ક્વેશ્ચન્સ હતો. તો આ રીતે તમે આવા ક્વેશ્ચન્સ બી સોલ્વ કરી શકો છો જેમાં મેં c એટલે કે કોઈ પર્ટિક્યુલર વેરિયેબલ પોઈન્ટ્સ માટે ડિસ્કશન કર્યું, કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ફિક્સ આપ્યો નથી આ બધા ક્વેશ્ચન્સમાં. ક્લિયર? ઓકે, થેન્ક યુ વેરી મચ.